તો મિત્રો આજે આપણે ફરીથી એક નવો વારસો લઈને આવ્યા છીએ। આજે આપણે આવ્યા હતા પાટણ જિલ્લાની અંદર વધાસર ગામની અંદર। આ જગ્યાએ સોલંકી કાળીની એક વાવ આવેલી છે। પાટણ વિસ્તાર કીધો એટલે કે અહીંયા કને મિત્રો અનેક સોલંકી કાળી તમને વાવ, મંદિર, પ્રસાદો જોવા મળશે। અને ખાસ કરીને તો સોલંકી સમયની અંદર વાવો તમને વધારે જોવા મળશે। ગુજરાતનો સુવર્ણકાળ એટલે કે સોલંકી યુગ। સુવર્ણકાળ એમને નથી કહેવાતો મિત્રો, એની અંદર ઘણું બધું આવે છે। સાહિત્યની રચના થઈ હોય, રાજા સારા હોય, પ્રજા સારી હોય, એ જગ્યાએ પ્રજા કલ્યાણના કામો થયેલા હોય અને પ્રજા શાંતિથી રહેતી હોય, એટલે એને સુવર્ણ યુગ કહેતા હતા। તો મિત્રો આજે હું તમને સોલંકી વંશમાં કયા રાજાએ કયા સમયે વાવ બંધાઈ ખબર નથી, પણ સોલંકી વંશનો સ્થાપત્ય છે જે ચાલુક્ય સ્થાપત્ય એ આપણે જોઈએ। વાવ વધાસર ગામની અંદર વાવ નાની છે પણ બહુ સરસ મજાની વાવ છે। અને ઊંધી જઈએ ઉપર તો જાળીને એવું કરે, પણ આપણે અંદર વાવ જઈ અને જોઈએ। તો આ વાવ છે, વાવને અહીંયાથી જાળી મૂકી છે, આપણે અહીંયાથી જઈશું। આપણે પહેલા ઉપરથી વાવને જોઈ નાખીએ। જો આ વાવ છે, અહીંયાથી છેક ઊંચે નીચે સુધી જો 3 માળની વાવ થાય છે, 1, 2 અને નીચે 3 માળ। અને તળાવના કિનારે છે, આ તળાવ છે અને એના કિનારે છે। અત્યારે પાટણ જિલ્લાની અંદર બનાસકાંઠામાં આ બાજુના ભાગમાં તમે ફરશો એટલે ડગલે ને પગલે સોલંકી યુગ, વાઘેલા વંશના અહીંયા કને તમને અવશેષો મળ્યા રહેશે। એવી રીતના જોઈએ જો આપણે જૂની મૂર્તિ છે અહીંયા કને પડી છે, એક ખંડિત થઈ ગયેલી મૂર્તિ છે આ, અને એક આ કોઈ પાળીઓ હોય એ ટાઈપની મૂર્તિ છે આ। અને એક સામે પણ એક કૂવો છે, અહીંયા જઈએ આપણે હવે વાવમાં ઉતરી અને વાવને જોઈએ અંદર। તો જો આ વાવ છે સોલંકી વંશની અંદર પબ્લિકને આ ઠેર ઠેર વાવો જોવા ઉપરથી મને એવું લાગે છે કે એ વખતમાં સોલંકી વંશની વખતે પબ્લિકને પાણીની તો તકલીફ નહીં જોવાય। અને અહીંયા કણ પહેલાં જઈશું એટલે આપણને મૂર્તિ જોવા મળશે જે જૈન ધર્મ સાથે સંકળાયેલી હોય એ ટાઈપની મૂર્તિ છે। એટલે જૈન ધર્મ સાથે સંકળાયેલી હોય એટલે કે સ્વાભાવિક છે કે સોલંકી વંશનો રાજા કુમારપાળ જે સિદ્ધરાજ જયસિંહ પછીનો હતો એણે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો। અને જે આપણને ખબર છે કે હેમચંદ્રાચાર્ય પણ જૈન હતા, એમના કારણે પણ અહીં કને તમે જોઈ શકો કે આ જગ્યાએ જૈન ધર્મનું મૂર્તિ જોવા મળી। અને આ વાવનો ઉપરનો ભાગ છે, આપણે નીચે જઈ અને જોઈશું પહેલા। આ વારસો હજી સુધી આપણી પાસે હચવાઈ રહ્યો એ મહત્વની વાત છે પહેલા તો। અને આ કૂવો છે, જે પહેલા આ કૂવાનું બાંધકામ નવું કરેલું છે, જ્યારે એ વખતે હતો ત્યારે આ કૂવો હતો, કાચો કૂવો હતો। અને એવું કહેવાય છે કે આ કૂવાનું પાણી પાટણના સરસ્વતી નદી સાથે જોડાયેલું હતું। અને આ જગ્યાએ લખાણ પણ કરેલું છે, આપણને ગુજરાતીમાં જ લખાણ છે પણ એ લખાણ ઉકલાતું નથી કે સોલંકી વંશ વખતે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને ઉદય થયો હતો, કારણ કે ગુર્જર ધરા કહેવાતી આર્યા, એટલે પણ કાંઈ એટલું બધું ઉકલાતું નથી। અહીંયા 280 રોજ એવું લખેલ છે, આગળ શું છે પાછળ શું છે ખબર છે દેખાતું એટલું બધું નથી, કારણ કે 280 હોય તો વિક્રમ સંવત 280 જ હોઈ શકે, કારણ એ વખતે વિક્રમ સંવત હતી। અને આ જગ્યાએ પણ જૂની પ્રાચીન મૂર્તિ અને સ્થાપત્ય છે। આ મૂર્તિ વિષ્ણુ ભગવાનની છે, તમે અહીંથી જોઈ શકો છો। આ વિષ્ણુ ભગવાન છે, એમના પગ છે, લક્ષ્મી માતાજી છે, વિષ્ણુ ભગવાન છે। આ બાજુ દીવો કરવાનું પણ એવું મૂકેલું છે બનાવેલું, અને આ બાજુ પણ મૂર્તિ છે, 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રાચીન સમયની હશે, કોઈ દેવીની કોઈ ભગવાનની। અને અહીંથી પણ કૂવામાં જવાય છે, આજે તમે જુઓ।
અહીંયા કંથી વાવ આવતા આવતા એકદમ આંકડી થઈ જાય છે અને અહીંથી સીધું કૂવામાં જવાય છે. આ રીતના વિક્રમ સંવત 2036ના ફાગણ વદના દિવસ સુધના આ ફરીથી કામ કરવામાં આવેલું છે. જ્યારે આ કામ જર્જરિત હાલતમાં થઈ ગયું ત્યારે ગામ લોકોએ આ ફરીથી ઉપરનો આરવા ચણી અને ફરીથી બનાવ્યું છે. એટલો મિત્રો થઈ શકે કહેવાય કે આપણો વારસો હજી સુધી લોકો સાચવી રહ્યા છે. આ વાવની બાજુમાં જ આવેલું જૂનું સ્થાપત્ય છે કૂવાનું. સામે વાવ હતી, અહીંયા કને કૂવાનું સ્થાપત્ય છે અને આ નવા બનાવેલા અવાડા છે. અહીંયા તો આપણે જે સાલવારી જોઈ 280, એ સાલવારીમાં એવું છે કે આગળનો અક્ષર દેખાતો નહોતો, એટલે કદાચ ને હોઈ શકે 1280. કારણ કે સોલંકી સ્થાપત્ય હોય તો 1280 હોય તો ભીમદેવ બીજાનું એ વખતે ગુજરાતમાં શાસન હતું, એટલે ભોળા ભીમ તરીકે ઓળખાતો ભીમદેવ બીજો. અને 280 તો પછી સતસત્રપ રાજા હતા રુદ્રદામાં, એનું હોઈ શકે. પણ મને આ 1280 લાગે છે, કારણ કે 280 હોય તો બહુ આગળ જતો રહે. રુદ્રદામાનું શાસન હતું જે જુનાગઢ વિસ્તારની અંદર હતું, અને આપણે ઉત્તર ગુજરાતમાં પાટણ છે, એટલે અહીંયા કને મારા ખ્યાલ મુજબ 1280 હોવું જોઈએ અને ભીમદેવ બીજાનું શાસન હતું એ વખતે. મિત્રો આપણો નાનો બને મોટો બને એનાથી મહત્ત્વ નથી. આપણા મહત્ત્વ છે આપણને આપણો વારસો જે ભૂલાઈ રહ્યો છે એને લોકો સમક્ષ લાવવાનો. આ વધાસર ગામની વાવનો પહેલો વિડીયો આપણો યુટ્યુબ ઉપર આવશે. આવું જે સ્થાપત્ય છે જૂનું છે એની આપણે દેખભાળ કરવી, એને લોકો સુધી પહોંચાડવી અને જાગૃત કરવી જરૂરી છે. આપણને પણ આવનારી પેઢીને પણ ખબર પડે કે જે આપણા રાજા મહારાજાઓ હતા, જે હતા આપણા પૂર્વજો, તેમણે પણ સ્થાપત્ય સારા બનાવેલા છે. અત્યારે તમે સ્થાપત્યની લેવલની વાત કરો એટલે બધાએ મોગલ કાળ જ યાદ કરે છે, પણ એવું નથી. આપણા હિન્દુ સમ્રાટોના પણ ઘણા સ્થાપત્ય છે જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ વારસાની શોધમાં લાવતા રહીશું. મળી હવે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય હિન્દ, જય ભારત.